પ્રથમ IVF સેન્ટર જે છે અમે ત્યાં ટ્રીટમેન્ટ કરાવી હતી અને અમને 2 હેપી બચ્ચાઓ મળ્યા છે અને પર્સનલી બહુ સારી ટ્રીટમેન્ટ છે, બહુ પર્સનલાઇઝ ટ્રીટમેન્ટ છે. સ્પેશિયલી થેન્ક્સ ટુ ધર્મેશ સર, કૌશલ સર કે એક ફેમિલી ઓરિએન્ટેડ સપોર્ટ કરે છે અમને. ઇનચેટ એમના જેટલા પણ પેશન્ટ કે ક્લાયન્ટ હોય છે એમને, અને બહુ સારી સર્વિસીસ આપે છે. અને ઓથોરિટીઝ તો ઠીક છે કે ડોક્ટર્સ તો બહુ સરસ ટ્રીટ કરે જ છે, પણ ઈચ એન્ડ એવરીવન, એટલે અમે જ્યારે પણ પ્રથમને વિઝિટ કર્યું છે ત્યારે આગળથી પહેલી પ્રોસેસથી માંડીને છેલ્લી પ્રોસેસની અંદર જોડાયેલા દરેક વ્યક્તિનો એટલો જ સરસ સ્વભાવ, એટલી સરસ રીતે અમને મળ્યા છે. અને અમે લોકો એટલે સેટિસ્ફેક્શન લેવલનો કોઈ શબ્દ હોય ને તો અમે લોકો એ છીએ કે અમારા બાળક એ જીવનનું એક એવું પાસું છે કે જેના માટે છે ને મા બાપ એવી ફિલિંગ્સને ઘડતા હોય, જોતા હોય, વિચારતા હોય, પણ એ બધી ફિલિંગ્સને જીવંત કરીને અમને જીવવાનો મોકો આપ્યો છે પ્રથમ IVF સેન્ટરે. તો અમે લોકો હાર્ટલી બહુ જ થેન્ક યુ કહીએ છીએ. અને સાચા અર્થમાં ડોક્ટરની જે વ્યાખ્યા છે ને એમાં સાર્થક છે ધર્મેશ સર અને કૌશલ સર, કે ડોક્ટર કેવા હોય છે જેને તમે ભગવાનનું બીજું નામ કહી શકો, કે ડોક્ટર એ ભગવાનનું બીજું સ્વરૂપ છે. તો અમને ડોક્ટર ખરેખર ભગવાન જેવા જ મળ્યા છે, ભગવાનના સ્વરૂપમાં જ મળ્યા છે. પ્લસ હું એટલું કહીશ, એમની ઉપલબ્ધિની વાત કરીએ તો અમે 13 વર્ષ સુધી પ્રયત્ન કર્યો બેબીઝ માટે. 37 કે 36 અમારી પાસે ફાઇલ્સ છે ડોક્ટરની, અને બધાએ ના પાડી હતી કે ભાઈ હવે ચાન્સીસ નથી, પણ અમને અહીંયાથી રિઝલ્ટ મળ્યું છે. ધેટ ઇઝ અ બિગ અચીવમેન્ટ. અને ડોક્ટર્સને એવું હતું કે ના, તમે અહીંયાથી બાળકો લઈને જ જશો એમ. એટલી જેટલી પોઝિટિવિટી અમારી હતી એટલી ડોક્ટર્સની હતી, અને સાચે ઈશ્વરે પણ એની અંદર આશીર્વાદ ભેળવ્યો અને અમે સક્સેસફુલી સરસ બાળકો સાથે અત્યારે જીવી રહ્યા છીએ. થેન્ક યુ. થેન્ક યુ સો મચ ફોર યોર ટાઈમ.